2014માં દેશની જનતાએ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને 26 મે 2014ના રોજ તેમણે પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. વિકાસ, સુશાસન અને જનકલ્યાણના સંકલ્પ સાથે શરૂ થયેલી આ યાત્રાને જનતાએ સતત સમર્થન આપ્યું અને વર્ષ 2024માં ત્રીજી વખત દેશની સેવા કરવાની તક આપી. આજે પ્રધાનમંત્રી તરીકેના તેમના 12 વર્ષ પૂર્ણ થતા ભારત વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. છેલ્લા 12 વર્ષમાં ભારતે આત્મનિર્ભરતા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, કલ્યાણકારી યોજનાઓ અને વૈશ્વિક પ્રતિષ્ઠાના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ ના મંત્ર સાથે વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. 2014 के पहले के कई दशक बहुत अस्थिरता और उथल पुथल से भरे हुए थे. इसका देश को बहुत नुकसान भी उठाना पड़ा, लेकिन अब देश की जनता एक स्थिर सरकार का काम भी देख रही है और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है. 2014 में आशा का उदय होता सूरज आज नए आत्मविश्वास के प्रकाश पुंज में बदल गया है. છેલ્લા 12 વર્ષમાં ગુજરાતને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલતી વિકાસ યાત્રામાં વિશેષ પ્રાધાન્ય મળ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ગુજરાતે અનેક માઇલસ્ટોન અચીવ કર્યા. સરદાર સરોવર ડેમને પૂર્ણ ક્ષમતા સુધી પહોંચાડવાથી લઈને ગિફ્ટ સિટી, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સેમિકન્ડક્ટર સહિતના નવા ઉદ્યોગો સુધી ગુજરાતને વૈશ્વિક ઓળખ મળી છે. પ્રધાનમંત્રી બન્યાના માત્ર 17 દિવસમાં નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સરોવર ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી વર્ષો જૂનું સ્વપ્ન સાકાર કરવામાં આવ્યું. વર્ષ 2016માં તમામ 30 દરવાજાનું નિર્માણ પૂર્ણ અને 15 સપ્ટેમ્બર 2019ના રોજ ડેમ તેની સંપૂર્ણ સપાટી 138.68 મીટર સુધી છલકાય. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે, સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર, ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ, ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક અને સોલાર ઉર્જા ક્ષેત્રે થયેલા રોકાણોએ ગુજરાતને વિકાસના નવા કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું છે. માન્ય વડાપ્રધાન શ્રી અને એમના 12 વર્ષના સુશાસન અને સૌથી લાંબી વડાપ્રધાન શ્રી તરીકેનું એમનું દાયિત્વ, એ પણ એક વ્યક્તિ અને વ્યક્તિ વિશેષ, અને એમાંય આપણા ગુજરાત માટે તો ડબલ ગૌરવ જેને કહી શકે કે આપણા ગુજરાત તરીકે, ગુજરાતી તરીકે પણ આજે એક જ વ્યક્તિ, એક નેતૃત્વ આપણને મળ્યું અને આજે આખા દેશનું ગૌરવ દુનિયામાં વધાર્યું. આપણે એ વ્યક્તિત્વ આપણને મળે અને એમણે પણ શરૂ જ કર્યું કે ભાઈ આજે આપણે કોઈની કે કેવી રીતે બદલાવ થશે, સહકાર મળશે નહીં મળે, ટીકા ટિપ્પણી થશે, એની કોઈની પરવા કર્યા વગર આગળ વધ્યા અને આજે દુનિયાના 32 દેશોએ એમના પોતાના દેશના સર્વોચ્ચ સન્માનથી એમને નવાજ્યા છે. ગરીબ કલ્યાણ અન્ન યોજનાથી કરોડો લોકોને નિઃશુલ્ક અનાજનો લાભ મળ્યો છે. ઇનામ પોર્ટલ દ્વારા 8 લાખથી વધુ ખેડૂતો ડિજિટલ કૃષિ બજાર સાથે જોડાયા છે અને આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન દ્વારા કરોડો નાગરિકોને ડિજિટલ આરોગ્ય સેવાઓ મળી રહી છે. આવાસ યોજનાઓ હેઠળ 16 લાખથી વધુ પાકા મકાનો, 2.78 કરોડથી વધુ લોકોને આરોગ્ય સુરક્ષા, 2.25 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ, 1.51 કરોડ મુદ્રા લોન ખાતા, 69 લાખથી વધુ ખેડૂત પરિવારોને પીએમ કિસાન અને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મળ્યો છે. જ્યારે અમારી પાસે ખેડ ખાતર, દવા, બિયારણ જે ઉનાળાના સમયની અંદર અમારો માલ વેચાઈ ગયા પછી અમારા બધા કામકાજ પૂર્ણ થયા હોય વ્યવહારિક, પછી જ્યારે વસ્તુ ખરીદવાનો સમય આવે ત્યારે અમારી પાસે કોઈ એવો આવકનો સ્ત્રોત ના હોય ત્યારે અમને આ ક્રેડિટ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ છે, એ ખૂબ કામ આવે છે, ખૂબ લાભ થાય છે. આ છે વિકાસ, વિશ્વાસ અને જન કલ્યાણની એવી યાત્રા જેણે ગુજરાતથી લઈને સમગ્ર ભારત સુધી નવા ભારતના નિર્માણને ગતિ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આ સર્વસમાવેશી વિકાસના વિઝનને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સાકાર કરી રહી છે.